મારું નામ અસલમ મેમણ છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનનો સેક્રેટરી છું. આજે ઉધના ઝોન ખાતે શાકભાજી વિક્રેતા કોઈ રજૂઆત લઈને આવ્યા છે. સ્થાનિક મુખ્ય માંગ છે. અમારી મુખ્ય માંગણી એ જ છે કે એ લોકો જે પ્લાન લાવ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ કે ભાઈ તમે અદ્યતન માર્કેટ બનાવો છો, ડેવલપમેન્ટ કરો છો, બહુ સારી વાત છે. પણ એની સામે તમે હાલ જે અમને શિફ્ટિંગ કરી રહ્યા છો તે એકદમ પ્રદૂષિત અને ગંદકી ભરી જગ્યા છે. હવે એ જગ્યા ઉપર જો હમણાં વેન્ડર્સ અમારા જાય છે તો એમની હેલ્થ સાથે પ્રોબ્લેમ થઈ શકે છે, કેમ કે ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છર છે. બીજું કે ખાડીનું પાણી ત્યાંથી વેસ્ટેજ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝનું, જેના કારણે બહુ ગંદકી થઈ રહી છે ને જેના કારણે ફળ ફ્રૂટ પણ ખરાબ થશે, આરોગ્ય પણ ખરાબ થશે વેન્ડરોનું. ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એના અંદર. તેના માટે અમે અહીંયા વિરોધ નોંધાવ્યો હતો. એમણે અમને કીધું કે અમે એના પર વિચારણા કરીએ છીએ અને તમને જણાવીએ છીએ. તમે કેટલા લોકો અહીંયા આવેલા? અમે અહીંયા ટોટલ આવેલા 430 લોકો આવેલા, પણ ખરેખર અમારા સાથે જોડેલા 830 તો સ્ટોલ વાલે છે. 430 અમારા સ્ટોલ ગ્રાહક છે. એમ 1000 માણસો અહીંયા અમારી માંગ પૂરી નથી અમે પાછા આગળ કોર્ટમાં જ જવાના છે, કેમ કે કોર્ટ અમને 15 દિવસનો સમય આપ્યો છે. ત્યાં 15 દિવસની અંદર કોર્પોરેશન શું ડિસિઝન લે છે તે જણાવો, અને જો ડિસિઝન ના લે તો તમે ફરીથી અમારી પાસે આવી શકો.